વડોદરામાં સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી સૌથી મોટું કૌભાંડ બહાર આવ્યું છે। ખોટી સહી, સહીઓ વગર અને મહિલાની જગ્યાએ પુરુષનો ફોટો લગાવી કરોડોની મિલકત પચાવી પાડવાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે। વડોદરાની સબ રજિસ્ટ્રાર કચેરીમાં સૌથી મોટું કૌભાંડ। ખોટી સહીઓ સાથે દસ્તાવેજો તૈયાર, સહીઓ વગર જ મિલકતના કાગળો રજીસ્ટર, લેડીઝની જગ્યાએ જેન્ટ્સનો ફોટો લગાવ્યો। વડોદરામાં 5 ભાગીદારી પેઢી દ્વારા દસ્તાવેજોમાં ગેરરીતિ કરી આશરે 10 થી 13 કરોડની મિલકત હડપાઈ હોવાનો ખુલાસો થયો છે। પટેલ જ્યોતિકાબેન જશુભાઈની મિલકતના દસ્તાવેજમાં સૌથી મોટું કૌભાંડ કરવામાં આવ્યું છે। કેટલાક દસ્તાવેજોમાં જ્યોતિકાબેનની સહીઓ ખોટી છે તો કેટલાકમાં સહીઓ જ નથી। વધુમાં મહિલાની જગ્યાએ પુરુષનો ફોટો લગાવી બોગસ દસ્તાવેજો તૈયાર કરાયા છે। જો આ ટીવી સ્ક્રીન પર સ્પષ્ટપણે દસ્તાવેજ સાથે ચેડા કર્યા હોવાનું દેખાઈ રહ્યું છે, ત્યારે આટલો મોટો ગોટાળો જવાબદાર અધિકારીઓને કે કર્મચારીઓને કેમ ન દેખાયો, તે સૌથી મોટો સવાલ છે। આ સમગ્ર મામલામાં તંત્રના કેટલાક અધિકારીઓની મિલીભગત હોવાની ગંભીર શંકા ઉપજાવે તેવું લાગી રહ્યું છે। પ્રોપર્ટીની અંદર સિદ્ધેશ્વર પેરાડાઇઝ કરીને સ્કીમ છે આગળ ગદા સર્કલ આગળ, એની અંદર ઘણી બધી પ્રોપર્ટી અમે પરચેસ કરી હતી 2021ની અંદર, અને 21ની અંદર એ લોકોએ સિગ્નેચર કર્યા વગર અમુક પ્રોપર્ટી માનાખત રદ કરાવી દીધું। સિગ્નેચર કર્યા વગર, સિગ્નેચર ખોટી કરીને અને બીજાને દસ્તાવેજો કરી આપ્યા છે, અને અમારી રકમ ઓલરેડી તે લોકોને પૂરેપૂરી આપી દીધેલી હોવા છતાં પણ એ લોકોએ બીજાને દસ્તાવેજ કરી આપ્યા છે। એટલા માટે અમારે રજિસ્ટ્રાર સાહેબને બતાવવા માટે આવવું પડ્યું હતું। આજે ખાસ આવવાનું કારણ શું, કે કઈ રીતની ઘટના હતી, તમારું શું તકલીફ એવી પડી અને તમે કંઈક રજૂઆત પણ કરી હતી અને ફરી આવું થયું? હું અગાઉ 15 દિવસ પહેલાં પણ રજિસ્ટ્રાર સાહેબને રૂબરૂ આગળ બતાવી ગયો હતો દસ્તાવેજ, અને એની અંદર મેં સાહેબ આ રીતે થયું છે, મારી રીતે ખોટું થયું છે અને ફ્રોડ થયું છે, મને પૈસા પરત આપ્યા વગર મારા બાનાખત રદ કરી અને એ પ્રોપર્ટી બીજાના નામે દસ્તાવેજ કરી દીધા છે અને એના પર લોન પણ લઈ લીધી છે। આવી બધી અત્યારે રજિસ્ટ્રારમાંથી મેં કચેરી બધી નકલો કાઢી તો મને જાણવા મળ્યું। તો છેલ્લા 15 દિવસથી બધી નકલ આવી ગઈ, એટલે હું રજિસ્ટ્રાર સાહેબને આવીને મળ્યો, તેમને બતાવ્યું, એમને કહ્યું હું બિલ્ડરને બોલાવીને કહી દઉં છું કે તમારું જે કંઈ નિકાલ કરી દેશે, પણ આજ દિન સુધી કોઈ નિકાલ થયો નથી। એટલા માટે આજે મારે ફરીથી આગળ આવવું પડ્યું। શું ખોટું શું થયું ને કઈ રીતે થયું છે? ખોટું એવું થયું છે કે એની અંદર પ્રોપર્ટી મારા વાઈફના નામની છે, તો એની અંદર સિગ્નેચર કોઈ બીજાની છે અને ફોટો કોઈ બીજાનો છે, આવું પણ બન્યું છે। અને બીજા દસ્તાવેજની અંદર એવું બન્યું છે કે સિગ્નેચર જે વેચાણ કરવાવાળી પાર્ટી છે, જેને બાનાખત કરી આપ્યું છે, એની સહી જ નથી, અને સહી કર્યા વગર આખું બાનાખત રદ કરી અને એ પ્રોપર્ટી બીજાને વેચી દેવામાં આવેલી છે। જો તમને ન્યાય નહીં મળે સબ રજિસ્ટ્રારથી તો કેવા પગલાં આગળ લેશો? હું પોલીસ ફરિયાદ પણ કરીશ અને કોર્ટવાળે જે કાર્યવાહી થતી એ પણ કરીશ। આટલું મોટું કૌભાંડ કેવી રીતે થયું તે પણ એક મોટો સવાલ છે। આ ભૂલ છે કે પછી રૂપિયાની લાલચમાં આવી જઈ કૌભાંડ આચરવામાં આવ્યું છે, તે તો તપાસ બાદ જ સામે આવશે। ત્યારે સમગ્ર મામલે વડોદરાના સબ રજિસ્ટ્રાર શું કહી રહ્યા છે તે પણ સાંભળો। केशव ब्लिश, हाँ, केशव ब्लिश का जो बानाखत रद्द करवाया है बिल्डर ने, उन्होंने गलत फोटो लगाया है जेंट्स का, नाम लेडीज का है, और कुछ गलती ज्योतिबेन की सिग्नेचर नहीं ली, वो ऑफिस में लगा के आते हैं वहाँ। हाँ, नहीं तो फिर भी वहाँ से लगाते आते हैं, ऑफिस में आके नहीं लगाते, फोटो वहाँ से चिपका के आते हैं ऐसा। तो केशव ब्लिश, वो सुमित पटेल है। नहीं बोगस तो नहीं है, तो बोगस नहीं हो सकता, ये गलती से नाम उन्होंने वो क्या फोटो गलत चिपका दिया, ऐसा है, बोगस तो नहीं है। सब चेक किया जाता है। तो ये जो गलती दिख रही है वो किस हिसाब से और किसकी गलती लगती है आपको? बिल्डर की? वो बिल्डर की है, बिल्डर की है, बिल्डर की ये गलती लगती है इसमें? बिल्डर की है। जो ये दस्तावेज हुआ है वो कितने का है वो मालूम नहीं। आप जे टाइम पे ये जो हुआ वो टाइम पे आप थे अधिकारी के हिसाब से? ना, हाँ मैं ही था। ખોટી સહી અને ખોટો ફોટો લગાવી કરોડોની મિલકત કેવી રીતે પચાવી? સબ રજિસ્ટ્રાર કચેરીમાં અધિકારીઓની મિલીભગત વગર આ શક્ય છે? દસ્તાવેજોમાં મહિલાની જગ્યાએ જેન્ટ્સનો ફોટો, ચકાસણી કેમ ન થઈ? ન્યાય મળશે કે પછી કૌભાંડ દબાઈ જશે?
કલેક્ટર સ્તરે તપાસ પછી સત્ય બહાર આવશે કે પછી સત્ય દબાઈ જશે? વડોદરાની સબ રજિસ્ટ્રાર કચેરીમાંથી જ કરોડોની મિલકતો પચાવવાના કૌભાંડે તંત્રની પારદર્શિતાને સવાલો હેઠળ મૂકી દીધી છે. વડોદરાની આ સબ રજિસ્ટ્રાર કચેરી કૌભાંડ પછી એક જ સવાલ: કાયદો કડક છે કે કૌભાંડખોરો વધુ કડક? હવે જોવાનું એ રહેશે કે આ કૌભાંડમાં દોષીઓને સજા મળે છે કે ફરી એકવાર આખો મામલો દબાઈ જાય છે. વડોદરાથી નિખિલ ભટ્ટનો અહેવાલ, બી ઇન્ડિયા ન્યૂઝ.